નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શિકાના વતની કુડોલથી પરત ફરેલ ઇકો કારનું ટિન્ટોઈ નજીક નીલગાય ગાડીની અડફેટમાં આવતા અકસ્માત સર્જાયો। શિકાના વતની કુડોલ મામાના ઘરેથી પરત ફરતા ઇકો કારનો ટિન્ટોઈ નજીક નીલગાય ગાડીની અડફેટમાં આવતા અકસ્માત સર્જાયો। પરંતુ આ કહેવત સાચી પડી છે કે જેને રામ રાખે એને કોણ ચાખે, એવો કિસ્સો પુરવાર થવા પામ્યો હતો। કુડોલ ગામમાં મામાના ઘરે ગયેલા પરત ફરતા શિકાના રહેવાસી જયેશકુમાર મનુભાઈ જે તેમના ફેમિલી સાથે કુડોલથી સિક્કા પરત જઈ રહ્યા હતા ત્યારે ટિન્ટોઈ મેરાજીયા વિસ્તારમાં અચાનક નીલગાય આવી જતા ઇકો ગાડીને અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ગાડી ખાઈ વિસ્તારમાં ખાબકી પડી હતી, જેમાં કુલ 5 વ્યક્તિઓ સવાર હતા। અચાનક ઇકો ગાડીનો અવાજ આવતા આજુબાજુના વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુદ્ધના ધોરણે ખાઈમાં પડેલી ઇકો કારમાંથી 5 વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા, જેમાં જયેશકુમારના મમ્મીને માથાના ભાગે ઈજા થવા પામી હતી। ગામના લોકો દ્વારા 5 વ્યક્તિઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ઇકબાલ ચિશ્તી, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, મોડાસા, અરવલ્લી। જયેશ કુમાર મનુભાઈ છું। હું સિક્કાનો રહેવાસી છું। હું કુડોલ ગયો હતો મામાના ઘરે ખબર લેવા માટે। રિટર્ન આવતો હતો તો અમે રજા વિસ્તારમાં રોજડા આવવાથી મારા ગાડીને અકસ્માત થઈ ગયું છે। કેટલા સભ્યો હતા અંદર 5 સભ્ય હતા। કોણ કોણ હતા? મારા મમ્મી હતા, મારા વાઈફ હતા, 2 મારા છોકરા હતા અને હું જાતે હતો। કઈ રીતના બનાવ બન્યો? રોજડા આવવાથી બનાવ બની ગયો છે। કોઈને કઈ જાનહાનિ કા હતી? મારા મમ્મીને થોડું માથાના ભાગમાં વાગ્યું છે, છોકરા હતા? છોકરાના પગમાં વાગ્યું છે। બીજી કોઈ તકલીફ તમને? બીજી કઈ ગાડી ટોટલ લોસ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।